રવિ તું કે શું કરસ તું? બસ આ ઉભો છે. લે આવી એક જગ્યાએ કઈ આગળ લે હેર હેર બેસ ગાડી. એ તો કે હવે ભાઈ તને લઈ જાવ મસ્ત જગ્યા ડીએનબી ડેરી ફાર્મ. એ કઈ આગળ આ લઈ જાવ અહીંયા જ છે. તઈ શું ખબર છે આપણને પ્યોર એકદમ પ્યોર ચોખ્ખું કોઈ મિલાવટ વગરનું દૂધ મળી જવાનું. બરાબર છે. અને એ જ લોકો અહીંયા ગાય ભેંસ બંનેનું દૂધ અને એમાં પાછું કોઈ કેમિકલ નહીં કોઈ પાણી નહીં કશું ઉમેરવાનું નહીં દોવાની અને સીધું બોટલમાં ભરીને કસ્ટમરને આપી દેવાનું. અને એમાંથી જ એ લોકો ગાયનું ઘી ભેંસનું ઘી બધું તાજું બનાવીને આપણને આલે પ્યોર ભેળસેળ ફ્રેશ. અને એમાં પાછું નડિયાદ તો આપણને હોમ ડિલિવરી ફ્રી આવવાના લે. હોમ ડિલિવરી ફ્રી. તમે ખાલી કોન્ટેક્ટ કરો કોઈ આટલું જોઈએ તમને હોમ ડિલિવરી ફ્રી મળી જાય. બસ અહીંથી વાર લે અંદર. જો આ જ જગ્યા બરાબર છે. અહીં આપણને પ્યોર દૂધ મળી જાય ગાય ભેંસ નું બંનેનું. બરાબર છે. કોઈ જ મિલાવટ ને કશું નહીં. ચાલે ભાઈ જોડે તને મલાવડાવું. કેમ છો? કેમ છે? આ મારા ફ્રેન્ડ છે. બરાબર. એમને હું આજે અહીંયા ડીએનબી ડેરી ફાર્મ ની મુલાકાત લેવા લઈને આવ્યો છું. બરાબર. તમે એમને કહો કે આપડા ત્યાં કઈ ગાયો છે કઈ ભેંસો છે કેમનું તમે ઘી બનાવો છો શું ગાયો ભેંસો ખવડાવો છો એ બધું અમારા ભાઈને કહો. ડીએમબી ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારે ત્યાં ઓરિજિનલ જાફરાબાદી બ્રીડની બધી ભેંસો છે. કોઈ પણ દેશી કે બંની ભેંસ છે નહીં. જાફરાબાદી ભેંસની ક્વોલિટી એ છે કે એનું દૂધનું ફેટ સારું હોય છે, એનું દૂધ વધારે હોય છે અને એની માખણ એનું ઘી એ બધું જાફરાબાદી ભેંસોનું સારું બને છે. અને બીજું આપણે ત્યાં દેશી તથા ગીર ગાયો છે. તો દેશી અને ગીર ગાયોનું દૂધ આપણે આપીએ છીએ. એની અંદર એક પણ પ્રકારની એચએફ કે જર્સી ગાયનું દૂધ ભેળસેળ કરવામાં આવતું નથી. 100% પ્યોર દેશી અને ગીર ગાયનું દૂધ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. આપણે પ્યોર હાથ વલોણાનું ગાયનું તથા ભેંસનું ઘી બનાવીએ છીએ. જે કસ્ટમરના ઓર્ડર આવે ઓર્ડર લીધાના 1 કે 2 દિવસમાં આપણે એમને ઘી પૂરું પાડી દઈએ છીએ. આપણે કોઈ એનો સ્ટોક રાખતા નથી. કસ્ટમરના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપી એકદમ ફ્રેશ તમે ઓર્ડર આપ્યો હોય તો કાલે અમે એને પ્રોસેસ કરી અને તમને પ્યોર હાથ વલોણાનું ઘી આપીએ છીએ. અને એનો પૂરેપૂરો વિડીયો આપણે જોઈતો હોય તો બી બતાવીએ અને કસ્ટમરને લાઈવ આપણે ત્યાં આવીને જોવું હોય તો કસ્ટમરની રૂબરૂ હાજરીમાં બનાવીને આપણે આપીએ છીએ. એમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. તો આમાં ગાયો ભેંસોને ખાવા માટે શું આપો છો તમે? ગાયો ભેંસોના ખાવા માટે હાલ આપણે ત્યાં રચકો, જાર, પાછળવાળા ખેતરની અંદર મકાઈ છે, પાંદડિયું છે, સૂકા ચારાની અંદર ઘવાળું છે, સૂકા ઝાડના પૂળા છે. આ બધાનું કૂટાઈ કરી અને મિશ્રણ કરીને અમે આપીએ છીએ. અને જે પશુને અમે ખવડાવીએ છીએ ખેતરમાંથી એની અંદર બી અમે કોઈ યુરિયા કે સલ્ફેટ કે એવું કોઈ ખાતર યુઝ કરતા નથી. અમારા તબેલાનું છાણ મૂતરનું જે અમે બનાવીએ છીએ એ વસ્તુ અને છાણિયું ખાતર ભરી અને એમાંથી જ બધું ઉત્પાદન કરીએ. એ જ વસ્તુ અમે અમારી ગાયને કૃત્રિમ કશું યુઝ નહીં કરતા ખાતર કોઈ બી ઓર્ગેનિક ગૌમૂત્રનું એનું જે ખાતર બને એમાંથી જ બિલકુલ જરૂરત નહીં પડતી. કારણ કે અમારા તબેલાનું જે છાણ મૂતર્યું એ જ એની અંદર જાય છે એટલે એ નાખવાની અમારે કોઈ એવી જરૂરિયાત થતી. તો મિત્રો આજે જ તમે ડીએનબી ડેરી ફાર્મ નો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલો જ હશે. ત્યાં તમને ફ્રેશ દૂધ બેવ ગાય ભેંસનું દૂધ તમને મળી જવાનું છે. ઘી બી તમને મળી જવાનું છે. અને એક વાત કે તમને નડિયાદમાં હોમ ડિલિવરી એકદમ ફ્રીમાં મળી જવાની છે. બરાબર છે. તો આજે જ કોન્ટેક્ટ કરો ડીએનબી ડેરી ફાર્મ નો.